We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Again, a very warm welcome to all my dear students for video lecture series on CNC part programming of our subject computer aided manufacturing. In today's lecture, we will learn about different methods of listing coordinates of a point in NC CNC system. There are mainly 2 methods for defining coordinates of a point in NC CNC machine. First one, absolute coordinate system, and second one, incremental coordinate system. Before going directly onto the coordinate system, we will learn about how we can define a axis, work 0 point and tool path in a given job. આપણે ડાયરેક્ટલી એબ્સોલ્યુટ અને ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ સિસ્ટમ ભણતા પહેલાં તમને જે કોઈ ડ્રોઈંગ આપવામાં આવશે કે જેનો ઉપયોગ કરીને તમારે પાર્ટ પ્રોગ્રામ લખવાનો હશે તો એ ડ્રોઈંગની અંદર આપણે એક્સિસ કેવી રીતે ડિફાઇન કરીશું, વર્ક 0 પોઈન્ટ કેવી રીતે ડિફાઇન કરીશું અને ટૂલ પાથ કેવી રીતે ડિફાઇન કરીશું તે પહેલાં શીખીશું અને એના પછી એબ્સોલ્યુટ અને ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ સિસ્ટમ વિશે આપણે શીખીશું. પ્રેઝન્ટ સ્લાઇડમાં તમને જે ટર્નિંગનો જોબ આપવામાં આવ્યો છે, જોબનું ડ્રોઈંગ તમને આપવામાં આવ્યું છે, એ ડ્રોઈંગમાં એક્સિસ કેવી રીતે ડિફાઇન કરવાની તે આપણે જોઈશું. તો આ જે તમને જોબ આપવામાં આવ્યો છે એ જોબનું મેન્યુફેક્ચરિંગ આપણે CNC લેથ મશીનમાં કરીએ છીએ. CNC લેથ મશીનમાં એક્સિસ કેવી રીતે ડિફાઇન કરવાની તે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે શીખી ગયા છે. તો એ જ વસ્તુનો ખ્યાલ લઈ અહીંયા આપણે જે ટર્નિંગનો જવાબ આપવામાં આવ્યો છે તેની આપણે એક્સિસ ડિફાઇન કરીએ તો આપણને બધાને ખબર છે કે CNC મશીનમાં જે CNC લેથ મશીનમાં તમને જે ટર્નિંગનો જવાબ આપવામાં આવે છે એનો એક્સ્ટ્રીમ રાઇટ પોર્શન એટલે કે લેફ્ટ પોર્શન જે ડાબી બાજુનો સાઈડ છે એ સાઈડને આપણે ચકમાં ફિટ છે તેવું અઝ્યુમ કરીએ છીએ. બરાબર છે? ઓકે. હવે ચકમાં તમારો આ પોર્શન ફિક્સ હશે, એક્સ્ટ્રીમ રાઇટ પોર્શન, લેફ્ટ પોર્શન કે એક્સ્ટ્રીમ લેફ્ટ પોર્શન તમારો ચકમાં ફિટ હશે. બરાબર છે? તો જ્યારે પણ તમારું ચક રોટેટ કરવાનું સ્ટાર્ટ કરશે એટલે કે તમારો એક્સ્ટ્રીમ લેફ્ટ પોર્શન ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થશે. હવે એક્સિસ ડિફાઇન કરવા માટે તમને બધાને જ ખબર છે કે સ્પિન્ડલની એક્સિસને ઝેડ એક્સિસ તરીકે ગણવામાં આવે છે અને CNC લેથ મશીનમાં એક્સિસ કેવી રીતે ડિફાઇન કરવાની તે આપણને ખબર છે. તો તમને જે ટર્નિંગનો જવાબ આપવામાં આવ્યો છે તો એની ઝેડ એક્સિસ કઈ થશે? ટર્નિંગના જવાબની ઝેડ એક્સિસ, સ્પિન્ડલની એક્સિસ તો આ તમારી ઝેડ એક્સિસ થશે. બરાબર છે? હવે પ્લસ અને માઇનસ આપણને ખબર જ છે, આ બાજુની ડાયરેક્શનમાં જે મૂવમેન્ટ થતી હશે તો એ તમારી પ્લસ આવશે અને આ બાજુ જે મોશન થતી હશે તો એ તમારું માઇનસ એક્સિસ આવશે. ઓકે. હવે ઝેડ એક્સિસ ડિફાઇન કરતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે ઝેડ એક્સિસ એ હંમેશા જે ટર્નિંગનો તમને જવાબ આપ્યો છે એ જોબના પરફેક્ટ સેન્ટરમાંથી જ ડ્રો કરવાની. બરાબર છે? ઓકે. સ્પિન્ડલની એક્સિસ ઝેડ એક્સિસ. નાવ એક્સ એક્સિસની વાત કરીએ તો એક્સ્ટ્રીમ લેફ્ટ સાઈડનો પોર્શન તમારો ચકમાં ફિટ છે તો એક્સ્ટ્રીમ રાઇટ સાઈડનો જે તમારો જોબનો પોર્શન છે એટલે કે તમારો આ પોર્શન એક્સ્ટ્રીમ જમણી બાજુનો ભાગ જે એકદમ છેડાનો ભાગ હોય તે પાર્ટ ઉપર તમારે જ્યારે પણ ટર્નિંગનો જવાબ આપવામાં આવે ત્યારે તમારે ત્યાં એક્સ એક્સિસ ડિફાઇન કરવાની. એટલે કે તમારી આ જે એક્સિસ આવશે, બરાબર છે, એ કઈ એક્સિસ આવશે? એક્સ.
ઓકે, પોઝિટિવ એક્સ અને નેગેટિવ એક્સ કઈ રીતે લેવાની તે આપણને ખબર જ છે. ફ્રન્ટ ટરેટ હોય કે રિયર ટરેટ હોય, સીએનસી મશીન ઉપર આપણે સીએનસી લેથની એક્સિસ શીખ્યા હતા અને તે ફ્રન્ટ ટરેટ છે, માટે પોઝિટિવ એક્સ ડાયરેક્શન નીચેની તરફ આવશે અને નેગેટિવ એક્સ ડાયરેક્શન ઉપરની તરફ આવશે. ક્લિયર? એક્સિસ કેવી રીતે ડિફાઇન કરવાની નાવ આઈ થિંક તમને બધાને ખબર હશે. નેક્સ્ટ સેમ વસ્તુ જે આપણે આગળ ડિફાઇન કર્યું કે એક્સ એક્સિસ ઝેડ એક્સિસ આ રીતે ડિફાઇન થશે સેન્ટર, અને એક્સ એક્સિસ ડિફાઇન કરવા માટે આપણે આ રીતે ડિફાઇન કરીએ. અહીંયા આવશે તમારું પ્લસ ઝેડ, આ બાજુ નેગેટિવ ઝેડ, પ્લસ એક્સ એન્ડ ધેન નેગેટિવ એક્સ ઉપરની સાઈડ. ક્લિયર? ઓકે, નાવ એક્સિસ ડિફાઇન કર્યા બાદ સેકન્ડ સ્ટેપ આવશે તમારે વર્ક ઝીરો પોઈન્ટ ડિફાઇન કરવાનો. હવે બધાને ખબર છે કે મશીન ઝીરો અને વર્ક ઝીરોનું મહત્વ શું છે સીએનસી મશીનમાં, જે આપણે અગાઉ શીખી ગયા છે. વર્ક ઝીરો પોઈન્ટ ઉપરથી ગિવન જોબના તમામ ડાયમેન્શન મેઝર કરવામાં આવે છે. તો વર્ક ઝીરો પોઈન્ટ ક્યાં ડિફાઇન કરીશું? તો જ્યાં બે એક્સિસ તમારી મેચ થાય છે તે પોઈન્ટ, એટલે કે આ જે તમારો જોબ છે એમાં ઝેડ એક્સિસ અને એક્સ એક્સિસ આ પોઈન્ટ ઉપર મેચ થાય છે, બરાબર છે. તો આ પોઈન્ટને તમારે વર્ક ઝીરો પોઈન્ટ ડિફાઇન કરવાનો. ક્લિયર? નાવ વર્ક ઝીરો પોઈન્ટ એટલે તમારું ઓરિજિન, તો ત્યાં ઓરિજિન ડિફાઇન કરી દઈશું. એવરી ટાઈમ જ્યારે પણ પ્રોગ્રામ લખીશું તો તમામ જોબના તમામ ડાયમેન્શન આ પોઈન્ટ ઉપરથી જ આપણે મેઝરમેન્ટ કરીશું. ક્લિયર છે? નાવ આફ્ટર ડિફાઇનિંગ ધ વર્ક ઝીરો પોઈન્ટ, થર્ડ સ્ટેપ ટૂલ પાથ, એટલે કે તમારું ટૂલ કયા પાથ ઉપર મૂવમેન્ટ કરશે કે જેથી તમને જે ગિવન જોબ આપવામાં આવ્યો છે એ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારા ગિવન ડાયમેન્શન પ્રમાણે મેન્યુફેક્ચર થાય. ક્લિયર? તો આપણને એક વસ્તુ ખબર છે કે ભાઈ એક્સ્ટ્રીમ જે લેફ્ટ પોર્શન છે ચકમા ફીટ છે તે કોન્સ્ટન્ટલી રિવોલ્વ થયા કરે છે, બરાબર છે. અને મારું સપોઝ મારું ટૂલ છે, ઓકે, તો મારે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલને મારું સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ છે એ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલને મારે મૂવમેન્ટ આપવી પડશે કે જેથી મારું જોબ મેન્યુફેક્ચર થાય. હવે આપણને નોર્મલ કન્વેન્શનલ લેથ મશીન ઉપર આપણે સેમ જોબ મેન્યુફેક્ચર કર્યો જ છે. સો તમને ખબર જ છે કે આપણે ટૂલને મૂવમેન્ટ કેવી રીતે આપીશું. આપણે ટૂલને મૂવમેન્ટ આપીશું આ રીતે. ક્લિયર? ફેસિંગ, ધેન સ્ટ્રેટ ટર્નિંગ, ધેન અગેન એન્ડ ધેન ધીસ પાર્ટ. એટલે કે આપણે ટૂલને એક્સિસની કોઈ એક જ તરફ મૂવમેન્ટ આપીશું અને આપણું જોબ મેન્યુફેક્ચર થશે. ક્લિયર છે? તો આ જે પાથ છે એ પાથને હવે તમારે ડિફાઇન કરવાનો છે. સો આ જે ફર્સ્ટ પોર્શન આવ્યો તેને આપણે 1 નંબર આપીશું. નાવ ફર્સ્ટ સ્ટેપ તમારું આવશે કે તમારે મૂવમેન્ટ કરવાની છે ફેસિંગ માટે, એટલે કે ટૂલને તમારે આ રીતે મૂવમેન્ટ આપવાની છે. બીજી એક ખાસ વસ્તુ, અહીંયા જે આપણે ટૂલ પાથ ડિફાઇન કરીએ છીએ કે એક્સિસ ડિફાઇન કે વર્ક ઝીરો, એ આપણે માત્ર એજ્યુકેશન પર્પઝ થ્રુ જ કરીએ છીએ. એટલે કે તમને જે ગિવન જોબ આપ્યો છે એ જોબની અંદર માત્ર ને માત્ર આપણે ફિનિશ કટ મારીએ છીએ તે રીતે આપણે ટૂલ પાથ ડિફાઇન કરીએ છીએ. બટ જ્યારે તમે એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ કરશો કે એકચ્યુઅલ સીએનસી મશીન ઉપર તમે વર્ક કરશો તો આ રીતે ટૂલ પાથ ડિફાઇન કરી શકાય નહીં. તમારે મલ્ટિપલ કટ્સ અને મલ્ટિપલ પાસીસ આપવા પડે. બટ અહીંયા આપણે ડાયરેક્ટલી એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ ભણીએ છીએ, માટે જે ફિનિશિંગ પાથ છે એ જ પાથને આપણે ટૂલ પાથ લઈ લઈશું. એટલે કે ફિનિશિંગ કટ આપણે મારીએ છીએ તે રીતે શીખીશું. સો ફિનિશિંગ કટમાં ફર્સ્ટ આપણે મૂવમેન્ટ કરવી પડશે ફ્રોમ ધીસ પાર્ટ ટુ ધીસ પોર્શન. સો આ તમે જે 1 નંબર ડિફાઇન કર્યો અહીંયા, તો નીચેનો પોર્શન થશે 2, બરાબર છે. ધેન 2 to 3 આ પોઈન્ટ ઉપર 3 નંબર આવશે. ધેન ડાઉનવર્ડ આ પોર્શનમાં તમારે ટૂલને મૂવમેન્ટ આપવી પડશે 3 to 4 એન્ડ ધેન 4 to 5 સ્ટ્રેટ ટર્નિંગ. ક્લિયર? જુઓ અત્યારે તમે પોઈન્ટ્સ ડિફાઇન કરી દીધા. 1 2 3 4 એન્ડ 5. એટલે કે તમારું ટૂલ 1 to 2 2 to 3 3 to 4 એન્ડ 4 to 5 મૂવમેન્ટ કરશે. નાવ ફોર એક્યુરેટ પોઝિશનિંગ ખાસ ધ્યાન આપજો, જે તમે ટૂલ પાથ ડિફાઇન કર્યો એ જ પોઈન્ટ ઉપર તમારું ટૂલ મૂવમેન્ટ કરે તો એ પોઈન્ટના કોઓર્ડિનેટ્સ આપણે ડિફાઇન કરવા પડે. એન્ડ ફોર એક્યુરેટ પોઝિશનિંગ કોઓર્ડિનેટ્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને એ કોઓર્ડિનેટ્સને ડિફાઇન કરવા માટે મેઇનલી 2 મેથડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ફર્સ્ટ વન ઇઝ એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમ એન્ડ સેકન્ડ વન ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ સિસ્ટમ. તો ફર્સ્ટ આપણે એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમ શીખીશું. તો પ્રેઝન્ટ સ્લાઇડની અંદર તમને એક ફિગર આપવામાં આવી છે, એમાં 4 પોઈન્ટ ડિફાઇન કરેલા છે
P0 પોઈન્ટ, P1 પોઈન્ટ, P2 પોઈન્ટ એન્ડ P3 પોઈન્ટ. એક્સ એક્સિસ પણ તમને ડિફાઇન કરેલી છે. આ એક્સ એક્સિસ છે તમારી એન્ડ ધેન વાય એક્સિસ. અને આ જે બંનેનો મેચિંગ પોઈન્ટ આ જે છે તમારું શું છે? ઓરિજિન. હવે તમારે 4 પોઈન્ટના કોઓર્ડિનેટ ડિફાઇન કરવાના છે એબ્સોલ્યુટમાં. તો કેવી રીતે થાય? તો એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમમાં તમામ જે ગિવન પોઈન્ટ છે એના તમામ મેઝરમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન આપવામાં આવે છે. એટલે કે તમારું ઓરિજિન ક્યાં છે? આ પોઈન્ટ ઉપર. ક્લિયર? તો આ પોઈન્ટ ફર્સ્ટ P0 પોઈન્ટ એના કોઓર્ડિનેટ શું થશે? એક્સ કોઓર્ડિનેટ 0, વાય કોઓર્ડિનેટ 0. સેકન્ડ પોઈન્ટ P1 પોઈન્ટ. સો P1 પોઈન્ટના કોઓર્ડિનેટ ડિફાઇન કરવાના વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. સો P1 પોઈન્ટના કોઓર્ડિનેટ વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન મેઝરમેન્ટ કરવા માટે તો તમારે P1 પોઈન્ટને એક્સ ઉપર પ્લોટ કરવાનો. ઓકે, તમે એક્સ એક્સિસ ઉપર જેવું પ્લોટ કરશો ઓરિજિનથી એક્સમાં જે ડિસ્ટન્સ મળે એનો એક્સ કોઓર્ડિનેટ કહેવામાં આવે. ક્લિયર? ઓરિજિનથી એક્સમાં જે P1 પોઈન્ટનું ડિસ્ટન્સ મળે એને કહેવામાં આવે એક્સ કોઓર્ડિનેટ. તો આ જે તમે પોઈન્ટ નીચે પ્લોટ કરો, જસ્ટ મિનિટ, તમે એ પોઈન્ટને જે નીચે પ્લોટ કરશો તો એ જે ડિસ્ટન્સ તમને મળ્યું એ ડિસ્ટન્સને કહેવામાં આવે એક્સ કોઓર્ડિનેટ. તો આ કેટલું ડિસ્ટન્સ છે? 12. કેટલું ડિસ્ટન્સ છે? 12. સિમિલર વાય કોઓર્ડિનેટ માટે તમારે P1 પોઈન્ટને વાય એક્સિસ ઉપર પ્લોટ કરવાનો. તો જે ડિસ્ટન્સ મળે વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન એને કહેવામાં આવે વાય કોઓર્ડિનેટ. એ પણ કેટલું છે? 12. નાઉ ફોર P2 પોઈન્ટ. સો P2 પોઈન્ટ માટે અગેન સેમ કે જે P2 પોઈન્ટ છે એનું મેઝરમેન્ટ કરવામાં આવે વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. સો P2 પોઈન્ટને તમે એક્સ એક્સિસ ઉપર પ્લોટ કરો અને ઓરિજિનથી P2 એટલે તમે એને પ્લોટ કરશો તો આ પોઈન્ટ ઉપર આવશે. આ પોઈન્ટનું ઓરિજિનથી ડિસ્ટન્સ ગિવન છે 26. ક્લિયર? સો P2 પોઈન્ટનો એક્સ કોઓર્ડિનેટ 26. વાય કોઓર્ડિનેટ માટે અગેન P2 પોઈન્ટને પ્લોટ કરો વાય એક્સિસ ઉપર. સો કેટલું ડિસ્ટન્સ છે વાય એક્સિસ ઉપર? 16. સો 16 તમારું શું થશે? વાય કોઓર્ડિનેટ. એન્ડ ધેન અગેન P3 પોઈન્ટ માટે નાવ આઈ થિંક તમને ખબર પડી જશે કે P3 પોઈન્ટના કોઓર્ડિનેટ્સ કેવી રીતે લેવાય. અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. એક્સ કોઓર્ડિનેટ એન્ડ વાય કોઓર્ડિનેટ. ઓકે, એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમની ખાસિયત શું છે કે સપોઝ તમે કોઈ એક પાર્ટ પ્રોગ્રામ લખતી વખતે તમે ટૂલ પાથના અલગ અલગ પોઈન્ટ્સના એબ્સોલ્યુટ સિસ્ટમની અંદર કોઓર્ડિનેટ્સ ડિફાઇન કર્યા. નાવ તમે જ્યારે પણ પાર્ટ પ્રોગ્રામ લખો અને તમારે ચેકિંગ કરવું હોય કે મારા કોઓર્ડિનેટ સાચા છે કે ખોટા, તો સિમ્પલ અને ક્વિકલી થઈ શકે છે. રીઝન શું છે કે સપોઝ તમારે ડાયરેક્ટલી P2 પોઈન્ટના કોઓર્ડિનેટ મેઝરમેન્ટ કરવા છે તો સિમ્પલી એનું રેફરન્સ ક્યાંથી લેવાનું છે? મેઝરમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. સો ચેકિંગ ઓફ ધ points in coordinate system is very quickly and accurate. Okay, and whatever we discussed in a previous slide, same is here. Okay, from origin measurement, then point checking is very easy. Part program checking. Okay, one more thing, why we give more weightage on checking of the program, because in actual program there are lots of point tool path. ઓકે, ઇન એજ્યુકેશન જ્યારે આપણે એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ પ્રોગ્રામ લખીએ ત્યારે એમાં 5 કે 6 પોઈન્ટ્સ હશે, પણ જ્યારે તમે એકચ્યુઅલ પ્રોગ્રામ લખતા હોય તો એની અંદર ઘણા બધા પોઈન્ટ્સ હોય, તો સો ચેકિંગ કરવું ઇઝી રહેશે. ઓકે, એન્ડ વન મોર થિંગ, ઇન એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમ whenever you write the part program, G90 code is used to define the absolute coordinate system. એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો, કયો કોડ વપરાય છે? G90. ઓકે, incremental coordinate system. In incremental coordinate system, coordinates of a point measure with respect to its previous point. એટલે કે કોઈ સપોઝ તમે P3 પોઈન્ટના કોઓર્ડિનેટ ડિફાઇન કરવા છે, સો P3 પોઈન્ટના કોઓર્ડિનેટ ડિફાઇન કરવા હશે તમારે, તો એ પોઈન્ટના મેઝરમેન્ટ ક્યાંથી કરવાના? એના આગળનો પોઈન્ટ. એટલે કે આગળનો પોઈન્ટ કયો છે? P2 પોઈન્ટ. એટલે કે P2 પોઈન્ટને આપણે શું લઈશું? એઝ અ ઓરિજિન, અને P3 પોઈન્ટના કોઓર્ડિનેટ ડિફાઇન કરીશું. એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમમાં શું હતું કે સપોઝ તમારે P3 પોઈન્ટના કોઓર્ડિનેટ્સ ડિફાઇન કરવા હશે તો ક્યાંથી કરવાના? વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. હવે
P3 પોઈન્ટ ઇન્ક્રીમેન્ટલમાં વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ પ્રીવિયસ પોઈન્ટ. સો એ કયો પોઈન્ટ છે? P2 પોઈન્ટ. સો આપણે સ્ટાર્ટ કરીએ સેમ. અહીંયા પણ તમને 4 પોઈન્ટ આપવામાં આવ્યા છે, P0, P1, P2, P3. સો P0 મેઝરમેન્ટ ઓફ P0 પોઈન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન, એ તો ઓરિજિન ઉપર જ છે. વિથ એનો આગળનો પોઈન્ટ કયો છે? એટલે એ પોતે જ ઓરિજિન પર છે, માટે P0ના કોઓર્ડિનેટ શું થશે? 0 0. P1 પોઈન્ટ. સો P1 પોઈન્ટનો આગળનો પોઈન્ટ કયો છે? P0 પોઈન્ટ. સો P1નો મેઝરમેન્ટ ક્યાંથી કરવાનું? P0. P0ને આપણે ઓરિજિન તરીકે લેવાનું, બરાબર છે. સો P1 પોઈન્ટને તમે એક્સ એક્સિસ ઉપર પ્લોટ કરો અને એ જે પોઈન્ટ આવે ત્યાંનું P0થી ડિસ્ટન્સ મેઝરમેન્ટ કરવાનું. સો એ આપણું થશે 12, એક્સ કોઓર્ડિનેટ 12. એન્ડ ધેન P1 પોઈન્ટને વાય કોઓર્ડિનેટ ડિફાઇન કરવા માટે એને વાય એક્સિસ ઉપર પ્લોટ કરો અને એનો અગાઉનો પોઈન્ટ કયો છે? P0. સો P1ને તમે વાય એક્સિસ ઉપર પ્લોટ કરો અને P0થી ડિસ્ટન્સ તમે જે મેઝરમેન્ટ કરશો તો તે આ જે ડિસ્ટન્સ તમને મળશે બંને વચ્ચેનું P0 ટુ P1 વાયમાં, એ થશે તમારો વાય કોઓર્ડિનેટ. ક્લિયર? નાવ P2 પોઈન્ટ. સો P2 પોઈન્ટના કોઓર્ડિનેટ ડિફાઇન કરવા માટે P2 પોઈન્ટને એક્સ એક્સિસ ઉપર પ્લોટ કરો. નાવ P2 પોઈન્ટના ઇન્ક્રીમેન્ટલ સિસ્ટમમાં મેઝરમેન્ટ ક્યાંથી કરવાનું? વિથ રિસ્પેક્ટ ટુ P1 પોઈન્ટ. સો P1 તમારું શું બની જશે? ઓરિજિન. સો P1નું P2 થ્રુ ડિસ્ટન્સ તમારે મેઝરમેન્ટ કરવું હશે તો આપણે શું કરીશું કે P1ને તમારે ઓરિજિન લઈ લેવાનું, એટલે P1ને તમે એક્સ ઉપર પ્લોટ કરો એન્ડ P2ને પ્લોટ કરો અને બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ મળે તમને P1 ટુ P2. ઓકે, નાવ P1 ઇઝ યોર ઓરિજિન. સો આ જે ડિસ્ટન્સ મળે તમારો એક્સ કોઓર્ડિનેટ, બરાબર છે. સો કેટલું થશે? P2નું આ ડિસ્ટન્સ છે 26. આ ડિસ્ટન્સ તમને ખબર છે 26 અને આ ડિસ્ટન્સ છે 12. સો 26 માઇનસ 12 14. નાવ વાય કોઓર્ડિનેટ માટે અગેન સેમ વસ્તુ. વાય કોઓર્ડિનેટ માટે તમારે P1 પોઈન્ટને પ્લોટ કરવાનો એક્સ ઉપર અને P2 પોઈન્ટને પ્લોટ કરવાનો વાય ઉપર. અને હવે P1 તમારું ઓરિજિન છે. સો આ જે ડિસ્ટન્સ મળશે, ડિસ્ટન્સ ફ્રોમ P1 ટુ P2 ઇન વાય યામ, વાય કોઓર્ડિનેટ. સો એ થશે તમારો વાય યામ અને એ થશે તમારો 16 માઇનસ 12 4. અગેન લાસ્ટ પોઈન્ટ P3. સો P3 પોઈન્ટ માટે તમારે મેઝરમેન્ટ કરવાનું છે. હવે કોઓર્ડિનેટ્સ ડિફાઇન કરવાના છે એક્સ અને વાય. ક્યાંથી કરવાના? વિથ રિસ્પેક્ટ ટુ P2 પોઈન્ટ. સો P3નું P2થી મેઝરમેન્ટ લેવાનું. P2 તમારું હવે ઓરિજિન બની જશે, બરાબર છે. તો એનો એક્સ કોઓર્ડિનેટ કેવી રીતે મેઝરમેન્ટ થાય? સો P2 પોઈન્ટને આપણે પ્લોટ કરવાનો એક્સ કોઓર્ડિનેટ ઉપર અને P3 પોઈન્ટને આપણે પ્લોટ કરવાનો પાછો એક્સ કોઓર્ડિનેટ, અને બંને વચ્ચે જે ડિસ્ટન્સ મળે એટલે કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ, તો આ બંને વચ્ચે જે ડિસ્ટન્સ મળે એ ડિસ્ટન્સ થશે તમારું, આ જે ડિસ્ટન્સ મળે એ ડિસ્ટન્સ થશે તમારું એક્સ કોઓર્ડિનેટ. કેટલું થશે? 38 માઇનસ 26. ઓકે, એન્ડ સિમિલર વે ફોર વાય કોઓર્ડિનેટ આપણે શું કરીશું? P2ને વાય ઉપર પ્લોટ કરીશું અને P3ને પણ વાય ઉપર પ્લોટ કરીશું અને જે બંનેનું વચ્ચેનું જે ડિસ્ટન્સ મળશે, બરાબર છે, P2 ટુ P3, આ જે ડિસ્ટન્સ મળશે તમારો શું થશે? વાય કોઓર્ડિનેટ. કેમ કે આપણે P3ના પોઈન્ટ મેઝર કરીએ છીએ વિથ રિસ્પેક્ટ ટુ P2 પોઈન્ટ, પ્રીવિયસ પોઈન્ટ, બરાબર છે. સો એના યામ કયા થશે? અહીંયા આપેલા છે P0ના 0 0, P1ના 12 12, P2ના 14 4 એન્ડ P3ના 38 માઇનસ 26. સો 12 એન્ડ 32 માઇનસ 16 16. ઓકે, in incremental coordinate system again checking of the program is quite difficult. coordinates reason every time આપણે મેઝરમેન્ટ ક્યાંથી કરીએ છીએ? વિથ રિસ્પેક્ટ ટુ પ્રીવિયસ પોઈન્ટ. આનું મેઝરમેન્ટ એના અગાઉના પોઈન્ટથી, P2નું મેઝરમેન્ટ P1ના. સો એવરી ટાઈમ તમારે ચેક કરવું પડે રેફરન્સ એના અગાઉના પોઈન્ટનું. જ્યારે એબ્સોલ્યુટ સિસ્ટમમાં શું હતું? P3, સો ડાયરેક્ટલી મેઝરમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. સો એ જે 1 પોઈન્ટ ઓરિજિન હતો હંમેશા ફિક્સ હતો, બરાબર છે. જ્યારે ઇન્ક્રીમેન્ટલ સિસ્ટમમાં એ જે ફિક્સ પોઈન્ટ નથી, એ કોન્સ્ટન્ટલી ચેન્જ થયા કરે છે એનો, અને દરેક પોઈન્ટના મેઝરમેન્ટ પ્રીવિયસ પોઈન્ટથી. સો એનું ચેકિંગ કરવું હોય પ્રોગ્રામનું તો ડિફિકલ્ટ છે ઇન અ ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ સિસ્ટમ. ઓકે, અને બીજી એક વસ્તુ, હવે સપોઝ એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમમાં તમે P2 પોઈન્ટના કોઓર્ડિનેટ ડિફાઇન કર્યા,
P2 પોઈન્ટના કોઓર્ડિનેટ વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. નાઉ P2 ના વિથ રિસ્પેક્ટ ટુ y કોઓર્ડિનેટ x અને કોઓર્ડિનેટ વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. હવે તમે P3 ના મેઝરમેન્ટ કરો. સો P3 ના મેઝરમેન્ટ ક્યાંથી થશે? વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. ઓકે, હવે P2 ના કોઓર્ડિનેટ મેઝરમેન્ટ કરવામાં તમે એબ્સોલ્યુટ સિસ્ટમમાં ભૂલ કરી, એટલે કે તમારો ટૂલ પાથ માઇનોર ચેન્જ થશે. જે ભૂલ હશે તેટલું ચેન્જીસ આવશે, બટ એની ઇફેક્ટ P3 પોઈન્ટ ઉપર જોવા મળશે નહીં. કેમ? કેમ કે P3 પોઈન્ટના કોઓર્ડિનેટ ક્યાંથી ડિફાઇન કરવાના છે? ઓરિજિનથી. બટ ઇન્ક્રીમેન્ટલ સિસ્ટમમાં શું થશે? સપોઝ તમે P2 પોઈન્ટ 14 અને 4 છે એ પોઈન્ટના મેઝરમેન્ટ કરવામાં જો તમે માઇનોર ભૂલ કરી, 14ની જગ્યાએ 16 લખ્યું, ક્લિયર, તમે 16 લખશો તો એ પોઈન્ટના મેઝરમેન્ટ હવે જ્યારે તમે ઇન્ક્રીમેન્ટલ સિસ્ટમમાં કરશો તો P2 પોઈન્ટમાં જો તમે ભૂલ કરી તો એની ઇફેક્ટ હવે ક્યાં જોવા મળશે? P3 પોઈન્ટના મેઝરમેન્ટમાં. બરાબર છે? એટલે કે તમે કોઈ એક પર્ટિક્યુલર જગ્યા ઉપર બ્લોકમાં તમે ભૂલ કરશો તો એની ઇફેક્ટ આખા પાર્ટ પ્રોગ્રામમાં જોવા મળશે. જ્યારે એબ્સોલ્યુટ સિસ્ટમમાં તમે કોઈ એક પર્ટિક્યુલર બ્લોકની અંદર તમે જો ભૂલ કરશો તો એની ઇફેક્ટ પર્ટિક્યુલર તે બ્લોકમાં જ જોવા મળશે. આખા પાર્ટ પ્રોગ્રામને એની કોઈ ઇફેક્ટ લાગશે નહીં. બરાબર છે? ઓકે, સેમ આપણે જે અગાઉ વાત કરી કે મેઝરમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ પ્રીવિયસ પોઈન્ટ. ઓકે, પ્રોગ્રામનું ચેકિંગ ડિફિકલ્ટ છે ઇન ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ સિસ્ટમ. આપણે કોઈ એક જગ્યા ઉપર મિસ્ટેક કરી દીધી તો એન્ટાયર પાર્ટ પ્રોગ્રામમાં ઇફેક્ટ જોવા મળે. અને G91 કોડ અગેન જ્યારે પાર્ટ પ્રોગ્રામ સ્ટાર્ટ થશે ત્યારે હું સમજાવીશ જ, બટ અહીંયા પાછું કહું છું, એબ્સોલ્યુટ સિસ્ટમ માટે G90 ને ઇન્ક્રીમેન્ટલ સિસ્ટમ માટે G91 કોડનો ઉપયોગ કરવામાં આવે છે. મેઇન પ્રોગ્રામ જ્યારે પણ આપણે લખતા હોય પાર્ટ પ્રોગ્રામમાં તો એની અંદર એબ્સોલ્યુટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે આપણે સબ રૂટીન્સ લખીશું, જ્યારે આપણે ભણીશું ત્યારે તમને ખબર પડશે કે સબ રૂટીન શું છે. તો એ બધાનો ઉપયોગ ઇન્ક્રીમેન્ટલ સિસ્ટમમાં કરવામાં આવે છે. સબ રૂટીન્સ લખવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ સિસ્ટમનો. ઓકે, નાવ આઈ થિંક ક્લિયર કે એબ્સોલ્યુટ સિસ્ટમ શું છે અને ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ સિસ્ટમ શું છે. જ્યારે પણ તમને ડિફરન્સ પૂછવામાં આવે તો તમારે અગાઉ આ જેટલી પણ આપણે અગાઉ વાત કરી તે તમામ ટોપિક અહીંયા લખવામાં આવ્યા છે. 5 પોઈન્ટ અહીંયા. સપોઝ તમને એક્ઝામમાં ડિફરન્સ પૂછવામાં આવે કે ડિફરન્શિએટ એબ્સોલ્યુટ એન્ડ ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ સિસ્ટમ, તો અગાઉ જે એક્ઝામ્પલ આપ્યો તે જ પ્રમાણે તમારે કોઓર્ડિનેટ્સ ડિફાઇન કરી અને આ 5 પોઈન્ટ્સ તમારે ડિફાઇન કરવાના રહેશે. ક્લિયર? જે આપણે અગાઉ વાત કરી તે જ અહીંયા એક્સપ્લેનેશન આપેલું છે. ઓકે, સો તમે એને વાંચી પણ શકો છો સ્ટોપ કરીને. નાવ આપણે શીખીશું કે એકચ્યુઅલ તમને જે ગિવન જોબ હતો, આપણે અગાઉ વાત કરી કે આપણે એમાં એક્સિસ ડિફાઇન કરી, આપણે એમાં વર્ક 0 પોઈન્ટ ડિફાઇન કર્યો અને ટૂલ પાથ ડિફાઇન કર્યો માત્ર ફિનિશિંગ કટ માટે. ઓકે, 1, 2, 3, 4 એન્ડ 5. સો એક્યુરેટ પોઝિશનિંગ ઓફ ધ ટૂલ માટે આપણે શાની જરૂર પડે? પોઈન્ટ્સના કોઓર્ડિનેટ એક્યુરેટ હોવા જોઈએ. સો આપણને ખબર છે કે હવે કોઓર્ડિનેટ કેવી રીતે ડિફાઇન કરવાના. એબ્સોલ્યુટ માટે 1, 2, 3, 4, 5 એના કોઓર્ડિનેટ મેઝરમેન્ટ કરવા હોય તો ક્યાંથી મેઝરમેન્ટ કરવાના? તમામના મેઝરમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. સપોઝ 3 નંબરનું મેઝરમેન્ટ કરવું છે તો ઓરિજિનથી, 4 નંબરનું મેઝરમેન્ટ કરવું છે ઓરિજિનથી, 5નું ઓરિજિનથી. ક્લિયર? સો આપણે અહીંયા જોઈશું બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે અહીંયા વર્ક 0 પોઈન્ટ એટલે કે તમારું ઓરિજિન ક્યાં છે? આ પોઈન્ટ ઉપર. સો 1 નંબરના કોઓર્ડિનેટ 0, 0 આ તમારી એક્સ એક્સિસ છે અને આ તમારી ઝેડ એક્સિસ છે. નાવ પોઈન્ટ 2ના કોઓર્ડિનેટ આપણે ડિફાઇન કરવાના છે વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. સો 2ના કોઓર્ડિનેટ મેઝરમેન્ટ કરવું હશે તો આપણે સિમ્પલ એક જ વસ્તુ યાદ છે, શું છે કે 2 નંબરને આપણે એક્સ એક્સિસ ઉપર પ્લોટ કરીશું. ક્લિયર? હવે આ જ તમારે એક્ઝામ્પલ જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો. સપોઝ આ તમારી એક્સ અને વાય કોઓર્ડિનેટ છે અને અહીંયા તમારું ઓરિજિન છે, આ તમારું ઓરિજિન છે. બરાબર છે? અને આ તમારી એક્સ એક્સિસ છે અને આ તમારી વાય એક્સિસ છે. અને જે ગિવન પોઈન્ટ છે એ પોઈન્ટ આ જગ્યા ઉપર છે. ક્લિયર? જસ્ટ અ મિનિટ. આ તમારી એક્સ એક્સિસ, આ તમારી વાય એક્સિસ. એક્સ એન્ડ એક્સ અને આ અહીંયા
ઝેડ છે. ઓકે, પોઈન્ટ તમારો જે આપ્યો છે આ પોઈન્ટ ઉપર આપ્યો છે. ક્લિયર? સો હવે તમને જો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો આપણે અગાઉ વાત કરી હતી કે ઓરિજિનના રેફરન્સમાં સપોઝ તમારે આ પોઈન્ટના મેઝરમેન્ટ લેવા હશે તો આ ડિસ્ટન્સ કેટલું થશે? એક્સ એક્સિસમાં ડિસ્ટન્સ મળે છે. કેટલું ડિસ્ટન્સ મળે છે? ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 13. તો આ ડિસ્ટન્સ કેટલું થશે? 15. ઓકે, બટ આપણે લેક્ચરમાં પણ વાત કરી છે કે જ્યારે પણ પાર્ટ પ્રોગ્રામ લખીએ તો એમાં બે મોડ આવે, રેડિયલ મોડ એન્ડ ડાયામેટ્રલ મોડ. આપણું ટૂલ અહીંયા મૂવમેન્ટ કરે છે, આપણું ટૂલ મૂવમેન્ટ કરે છે ફ્રોમ 1 to 2. આપણો જોબ કોન્સ્ટન્ટલી ચકમાં રોટેટ થાય છે. સો ફેસિંગ થશે કેટલા પોર્શનમાં થશે? ટોટલ પોર્શનમાં. સો આપણે કેટલું ડિસ્ટન્સ લેવાનું? 30. સો એક્સ કોઓર્ડિનેટ કેટલો થશે? 30. નાઉ ઝેડ કોઓર્ડિનેટ માટે આપણે શું શીખ્યા છે કે ઝેડ કોઓર્ડિનેટ માટે એ જે પોઈન્ટ છે એ પોઈન્ટને તમારે ક્યાં પ્લોટ કરવાનો? ઝેડ એક્સિસ ઉપર. એટલે કે તમારો આ જે પોઈન્ટ છે એને તમે ઝેડ એક્સિસ ઉપર પ્લોટ કરો. ક્યાં જાય છે? 2 નંબરનો પોઈન્ટને પ્લોટ કરો તો ઓરિજિન ઉપર. તો ઓરિજિન ઉપર જ હોય તો એનું ડિસ્ટન્સ કેટલું થશે? 0. ક્લિયર? નાઉ 3 નંબરના પોઈન્ટના કોઓર્ડિનેટ વિથ રિસ્પેક્ટ ટુ 1 નંબર. સો તમારે 3 નંબરના પોઈન્ટને તમારે એક્સ કોઓર્ડિનેટ ફાઇન્ડ કરો તો તેને એક્સ એક્સિસમાં પ્લોટ કરો. બરાબર છે? એક્સ એક્સિસમાં તમે પ્લોટ કરશો અને ઓરિજિનથી તમને ડિસ્ટન્સ મળશે. એક્સ એક્સિસમાં પ્લોટ કરશો અને ઓરિજિનથી તમને ડિસ્ટન્સ મળશે. એ જે ડિસ્ટન્સ મળશે આટલું એ થશે તમારો એક્સ કોઓર્ડિનેટ. અને કેટલું છે? હમણાં જ આપણે વાત કરી 30. નાવ ફોર ઝેડ કોઓર્ડિનેટ 3 નંબરને ઝેડ એક્સિસ ઉપર પ્લોટ કરો અને ઓરિજિનથી ડિસ્ટન્સ એટલે કે આ જે ડિસ્ટન્સ છે, બરાબર છે, એટલે કે તમારું આ ડિસ્ટન્સ છે તમારો કયો કોઓર્ડિનેટ થશે? ઝેડ કોઓર્ડિનેટ. સો કેટલું છે તે તમારું? 30. સો ઝેડ કોઓર્ડિનેટ અગેન વન મોર થિંગ કે ઝેડ કોઓર્ડિનેટ આ 0થી અંદરની તરફ છે તો શું લખવું પડે તમારે? -30. ઓકે, પોઈન્ટ નંબર 3 માટે ઝેડ કોઓર્ડિનેટ શું થશે? -30. એક્સ કોઓર્ડિનેટ 30. 4 નંબરના કોઓર્ડિનેટ માટે મેઝરમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. એક્સ કોઓર્ડિનેટ ડિફાઇન કરવા માટે 4 નંબરના પોઈન્ટને એક્સ ઉપર પ્લોટ કરો અને ઓરિજિનથી જે એક્સમાં ડિસ્ટન્સ મળે, કેટલું ડિસ્ટન્સ છે એક્સમાં? 20 છે. લેવાનું કેટલું આપણે? ટોટલ કેટલું છે? 40. સો 4 નંબરનો એક્સ કોઓર્ડિનેટ થશે 40 અને ઝેડ કોઓર્ડિનેટ માટે ઝેડમાં પ્લોટ કરો અને એ પોઈન્ટથી ઓરિજિનનું ઝેડમાં ડિસ્ટન્સ, સો દેટ ઇઝ -30. એન્ડ 5 નંબરના કોઓર્ડિનેટ માટે સપોઝ તમારે મેઝરમેન્ટ કરવું હોય તો 5ને એક્સ કોઓર્ડિનેટ ઉપર પ્લોટ કરો. સો એક્સમાં ડિસ્ટન્સ અગેન કેટલું છે? એક્સમાં ટોટલ 40. ઓકે, એન્ડ ઝેડ કોઓર્ડિનેટ ઉપર તમે પ્લોટ કરો તો સો તમે અહીંયા આ ઝેડ પોઈન્ટ ઉપર તમે પ્લોટ કરો, બરાબર છે, તો આ પોઈન્ટથી ઓરિજિનનું ડિસ્ટન્સ કેટલું છે તમે જોઈ શકો? 50 + 30. 50 + 30 ઇન અ નેગેટિવ ડાયરેક્શન. સો ટોટલ ડિસ્ટન્સ કેટલું થશે? -18. સો ઝેડ કોઓર્ડિનેટ -18. એન્ડ ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ સિસ્ટમની અંદર મેઝરમેન્ટ ક્યાંથી કરવાના? વિથ રિસ્પેક્ટ ટુ પ્રીવિયસ પોઈન્ટ. એટલે 1 નંબર તો ઓરિજિન, તો એનું મેઝરમેન્ટ ઓરિજિન. 2 નંબરનું મેઝરમેન્ટ 1 નંબરના પોઈન્ટ ઉપરથી, એ પોતે જ ઓરિજિન પર છે. એટલે એબ્સોલ્યુટમાં જે 1 અને 2ના કોઓર્ડિનેટ થયા, ઇન્ક્રીમેન્ટલમાં કોઈ ડિફરન્સ થશે નહીં. 3rd નંબરની વાત કરીએ તો 3rd નંબરના કોઓર્ડિનેટ મેઝરમેન્ટ કરવાના વિથ રિસ્પેક્ટ ટુ 2 નંબર. ઓકે, સો 2 નંબરથી 3 નંબરનો કોઓર્ડિનેટ એક્સ કોઓર્ડિનેટ ડિફાઇન કરવો હોય તો 2 નંબર હવે તમારે ઓરિજિન લઈ લેવાનું અને 3 નંબરના પોઈન્ટને તમે 2 નંબર ઉપર પ્લોટ કરો. 2 નંબર ઉપર પ્લોટ કરો. સો આ તમારું ઓરિજિન છે, આ તમારું ઓરિજિન છે. સો 3 નંબરને 2 નંબર ઉપર પ્લોટ કરો, આ તમારું ઓરિજિન છે. તો એક્સમાં કોઈ ડિસ્ટન્સ છે બિટવીન 2 and 3. અહીંયા 1 અને 2માં ડિસ્ટન્સ છે 15, બટ તમે એને પ્લોટ કરશો સો એ ડાયરેક્ટલી ઓરિજિન ઉપર આવે છે. સો ડિસ્ટન્સ નથી, સો એક્સ કોઓર્ડિનેટ 0. બટ ઝેડ કોઓર્ડિનેટને તમે પ્લોટ કરો, બરાબર છે, તો તમને ડિસ્ટન્સ મળશે. કેટલું ડિસ્ટન્સ મળશે? ઓરિજિનથી ઝેડ કોઓર્ડિનેટ આ તમને મળેલું છે -30. જુઓ 2 અને 3 વચ્ચે ઝેડ એક્સિસ એટલે આ એક્સિસમાં કેટલું ડિસ્ટન્સ છે? -30.
બરાબર. 4 નંબરના કોઓર્ડિનેટની વાત કરીએ તો 4 નંબરના કોઓર્ડિનેટના મેઝરમેન્ટ કરવાના વિથ રિસ્પેક્ટ ટુ 3 નંબર, એટલે કે 3 નંબર તમારું ઓરિજિન બની જશે. સો તમે 3 નંબરને ઓરિજિન લો. જસ્ટ મિનિટ, આપણે અહીંયા લખી દઈએ, આ તમારું બની જશે ઓરિજિન. ઓકે, જસ્ટ મિનિટ, આ તમારું બની જશે હવે ઓરિજિન. સો આ પોઈન્ટ ઉપરથી એક્સમાં તમને ડિસ્ટન્સ મળશે, આ તમારી એક્સ એક્સિસ થશે. બરાબર છે. સો એક્સમાં ડિસ્ટન્સ મળશે, કેટલું ડિસ્ટન્સ મળશે? આટલું. એ કેટલું થશે? સો ટોટલ આ 40 માઇનસ આ 30, એટલે આ બાજુ 5 અને આ બાજુ 5, એટલે કે તમારું ટૂલ મુવમેન્ટ કેટલી કરશે? ટોટલ 5 + 5. સો એક્સ કોઓર્ડિનેટ 10. હવે ઝેડ કોઓર્ડિનેટ માટે 4 નંબરને થર્ડમાં 3 નંબર ઉપર પ્લોટ કરો તો ઝેડમાં કોઈ ડિસ્ટન્સ છે? આ તમારી ઝેડ એક્સિસ છે, એમાં 4 અને 3 આ બંને એક જ પોઈન્ટ ઉપર આવી જાય છે. સો ઝેડ કોઓર્ડિનેટ 0. એન્ડ નાવ તમે જાતે 5 નંબરના કોઓર્ડિનેટ્સનો ટ્રાય કરો કે એક્સ અને ઝેડ કોઓર્ડિનેટ કેવી રીતે ડિફાઇન કરી શકાય છે. ઓકે, હોપ યુ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ હાઉ વી કેન ડિફાઇન અ કોઓર્ડિનેટ્સ ઓફ અ પોઈન્ટ ઇન એબ્સોલ્યુટ એન્ડ ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ સિસ્ટમ. અને તમને જે કોઈ જોબ આપવામાં આવશે એ જોબમાં એક્સિસ, વર્ક ઝીરો, ટૂલ પાથ અને કોઓર્ડિનેટ કેવી રીતે ડિફાઇન કરી શકાય એ હવે તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. થેન્ક યુ વેરી મચ. હોપ યુ એન્જોય ધીસ લેક્ચર.